આજનું ઓડિશન? રિજેક્શન યાર, બીજું તો શું. શું થયું? કેમ રિજેક્શન? જવા દે ને યાર, કંઈ કહેવા જેવું નથી. જિંદગીથી બહુ થાકી ગયો છું. કામ કરું છું, મહેનત કરું છું, પણ ખબર નથી યાર, મહેનત રંગ નથી લાવતી. હવે તો કંઈ શક્ય લાગતું નથી. શું ખબર ઉપરવાળાના મનમાં શું છે. શું થયું ભાઈ? તું કેમ નિરાશ થઈને બેઠો છે અને ઉપરવાળાને લઈને શું વાત કરતો હતો? કંઈ નહીં ભાઈ, જવા દો ને. તમે જાણીને શું કરશો? તું એકવાર કહીને તો જો, શું ખબર ઉપરવાળો સાંભળી જાય. શું સાંભળશે ઉપરવાળો? જો ખરેખર એનું અસ્તિત્વ હોત અને એ સાંભળતો હોત તો આજે મારી આ હાલત ના હોત. અરે મારા વાલા, તું એમને બહાર શોધે છે, પરંતુ એમનું અસ્તિત્વ આપણા માનવ શરીરમાં જ છે. જો તું પોતાના પર ભરોસો રાખે તો આ જગતમાં કંઈ પણ અશક્ય નથી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી રહેતી નથી, તે બદલાય છે. તેથી માણસે હિંમત હારવી ના જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા. ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે તેના લાયક થાય છે. સચિન, આ માણસે શું કહ્યું તે સાંભળ્યું? આ માણસ દેખાવમાં સામાન્ય હતો, પણ અદ્ભુત અને અસામાન્ય વાતો કહી ગયો. અને એક વાત કહું, આપણો હેતુ ગમે તેટલો સારો હોય અને ગમે તેટલી મહેનત કરીએ, પણ તેની સાથે દિવ્ય શક્તિ એટલે કે આધ્યાત્મિક શક્તિ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ હિતેશ, આ વાતો સાંભળવામાં બહુ સારી લાગે છે, પણ એની વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય છે મિત્ર. એ તો ઠીક છે, ચાલો આજનું લાસ્ટ સેશન પૂરું કરી દઈએ અને ઘરે ભેગા થઈએ. બીજું તો શું? કેમ લાસ્ટ? હા તો હવે શું? આજના સેશન પછી આ ડાન્સ વાસ બધું બંધ. બહુ થઈ ગયું હવે. અરે આમ ના હોય મિત્ર. મનમાં શુદ્ધ ઈચ્છા શક્તિ અને માથા પર નટરાજ એટલે કે સાક્ષાત મહાદેવજીનો આશીર્વાદ હોય તો બીજું શું જોઈએ? પ્રામાણિકપણે પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે, બાકી તો ઈશ્વર નિવાડો કરશે. સચિન, સોશિયલ મીડિયા પર મેં એકવાર 4-5 પંક્તિઓ સાંભળી હતી. मन सागर है, मन ही तूफान है, मन अपने ही प्रश्नों में हैरान है, यहाँ संग्राम तेरे मन के भीतर है, शंका भी तेरी समाधान भी तेरा है, यहाँ तू ही कृष्ण तू ही पार्थ है, तुझे खुद ही समझना क्या यथार्थ है. હિતેશ, સમજી ગયો મિત્ર. હું પણ કઈ હાલ માનીને બેસી રહું એમ નથી. ચાલો, શુભસ્ય શીઘ્રમ. કરેક્ટ, એબ્સોલ્યુટલી કરેક્ટ. એકદમ સાચી વાત કરી ભાઈ તમે. સચિન, તને શું લાગ્યું અમે તને ખરેખર રિજેક્ટ કર્યો? ટીમને જો હતું કે તને રિજેક્શન મળ્યા પછી તારું રિએક્શન શું છે. હા, મન થોડુંક નિરાશ તો થવાનું, પરંતુ તારું મન હજી મક્કમ છે અને જીત પણ કાયમ છે. તારા જેવો પ્રામાણિકપણે મહેનત કરવાવાળા ઇન્સાનને જો રિજેક્ટ કરીએ તો ખુદ ભગવાન કૃષ્ણ પણ અમને માફ નહીં કરે. અને હા, બીજી એક વાત, હું એક પિક્ચર ડાયરેક્ટ કરી રહ્યો છું, તો તેમાં બધા જ સોંગની કોરિયોગ્રાફી તું કરે એવી મારી ઈચ્છા છે. કાલે સવારે 10 વાગે મારી ઓફિસમાં કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે આવ. કોંગ્રેચ્યુલેશન્સ. ચાલ, હવે તારા સ્ટુડન્ટ તારી રાહ જોતા હશે. મારે ના તો પીવો ને મન પાયો રે, મધરો દારૂડો મેં કેસે. મધરો દારૂડો મેં કેસે. અરે માર ના તો પીવો ન મન પાયો રે,
માનવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલીને, નાના એવા સપનાની રેત વાળી ઢગલીને. તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી. ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો. પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. મોતી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી બને? એવો કોણ છે પ્રવાસી બને? रे अंधारिया रातों जगमगती चमकी रे, हे अंधारिया रातों जगमगती चमकी रे. अंधारी अजवाड़ी તમે ઉઠે ઉઠી રે, ચાંદો વાદળ પાછળ જાતો જોને શરમથી રે. ઘેરદાર ઘૂમતા રૂપરૂ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મન લાલી ઢાંગોહીરા. ઘેરદાર ઘૂમતા રૂપરૂ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મન લાલી ઢાંગોહીરા. કાન તારી રે મોરાલડીમાં જાદુ ભર્યા રે કાન જો. નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. એ ચૂપટું હારીને યુદ્ધ જીત્યા કે રૂડી કાનાની માયા, એ જીવાણ રે તણાવી જગ જીત્યા કે રૂડી કાનાની માયા. હૈયામાં પ્રેમ હાથ મેલી હિરુડી કાનાની માયા, એ તો નરસિંહની રાજીના બેલી હિરુડી કાનાની માયા. કૃષ્ણ રાધે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ રાધે